ગુજરાતી ટીવીમાંથી જે રાજ્ય કક્ષાના રાસ ગરબા સ્પર્ધા યોજાણો છે તે હેમુ ગઢવી હોલમાં છે, ત્યાં અમે આવ્યા છીએ. ત્યાંની આપણે એક ટીમને મળીએ. તો પહેલા તમારું નામ કહી દો અને તમારું ઇન્ટ્રોડક્શન આપો. હું ચૌધરી પ્રિન્સી રોહિત કુમાર, હું જિલ્લો મહેસાણા, તાલુકો કડી અને નાની કડી વિસ્તારના શ્રી ડીજી પટેલ કન્યા વિદ્યાલયમાંથી મારી ટીમ સાથે આવી રહી છું. અહીંયા અમે હુડો ભરવાડ સમાજનો રાસ રજૂ કર્યો છીએ. અમે અત્યારે હેમુ ગઢવી હોલમાં અત્યારે તાત્કાલિક રાસ રજૂ કરીને આવી રહ્યા છીએ અને અમારો આ એક્સપિરિયન્સ ખૂબ જ જોરદાર રહ્યો છે. અમારી જે તૈયારી હતી એનાથી ખૂબ જ સારો અમે અહીંયા રાસ રજૂ કર્યો છે. સાથે સાથે અમે 10th સ્ટાન્ડર્ડમાં ભણીએ છીએ, એટલે 10thની તૈયારી કરતા બોર્ડની એક્ઝામ આપવાની સાથે સાથે અમે અહીંયા અમારી સંસ્કૃતિને પણ જાળવી રહ્યા છીએ. એટલે હું અહીંયા માધ્યમમાં દરેકને જણાવવા માંગુ છું કે આપણે ભણવાની સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ જાળવવી જોઈએ. વ્યવસ્થા ખૂબ જ સારી લાગી. અમારે અહીંયા સુવાથી, રહેવાથી, નાવા ધોવાથી લઈને તૈયાર થવા સુધી, સાથે સાથે પરફોર્મન્સ સુધી દરેક વ્યવસ્થા ખૂબ જ સરસ હતી. તમે અમારા ગુજરાતી ટીવીના દર્શકોને શું મેસેજ પહોંચાડવા માંગશો? હું અહીંયા ગુજરાતી ટીવીના દર્શકોને મેસેજ પહોંચાડવા માંગુ છું કે આપણે ભણવાની સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ જાળવવી જોઈએ. આપણા સાંસ્કૃતિક વારસાને પણ આપણે ખૂબ જ આગળ લઈ જવું જોઈએ. ભણવાની સાથે સાથે આપણે બીજું પણ કાર્ય જરૂર કરવું જોઈએ. ઇત્તર પ્રવૃત્તિમાં પણ આપણે વધારે ભાગ લેવો જોઈએ. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.